હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે। 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દેવામાં આવી છે। હવે ટૂંક સમયમાં 8મો પગાર પંચ લાગુ કરવામાં આવશે। તો કેટલા સમયની અંદર 8મો પગાર પંચ લાગુ કરવામાં આવશે અને 8મો પગાર પંચ લાગુ થયા પછી પગારમાં કેટલો વધારો થશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો કે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક જબરદસ્ત સમાચાર આવ્યા છે। કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે। કેબિનેટે 8મા પગાર પંચના કાર્યક્ષેત્રને મંજૂરી આપી। આ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। 8મું પગાર પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે। હવે વાત કરીએ કે કેન્દ્રીય કર્મચારીઓ માટે આ 8મું પગાર પંચની જે જાહેરાત કરવામાં આવી છે તો 8મો પગાર પંચ ક્યારથી લાગુ કરવામાં આવશે તો તમે જોઈ શકો છો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના ટર્મ્સ ઓફ રેફરન્સ અને સમયગાળો વડાપ્રધાન દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે। આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે। કમિશનની ભલામણમાં સંરક્ષણ સેવાઓના કર્મચારીઓ સહિત લગભગ 50 લાખ કેન્દ્ર કર્મચારીઓ અને લગભગ 69 લાખ એટલે કે 69 લાખ પેન્શન ધારકોને આવરી લેવામાં આવશે। સરકાર 1 જાન્યુઆરી 2026 થી 8મા પગાર પંચની ભલામણો લાગુ કરવાનો ઈરાદો ધરાવે છે। એટલે કે જે 8મા પગાર પંચની રચનાની જે મંજૂરી આપવામાં આવી છે તો લાગુ ક્યાં સુધી થઈ શકે છે તો સરકારે તમે જોઈ શકો છો સરકાર 1 જાન્યુઆરી 2026 થી ભલામણો લાગુ કરવાનો ઈરાદો ધરાવે છે। હવે દોસ્તો વાત કરીએ ક્યારે થઈ હતી પગાર પંચની રચનાની જાહેરાત તો 8મા પગાર પંચની જે જાહેરાત છે એ ક્યારે કરવામાં આવી હતી તમે જોઈ શકો છો કે જણાવી દે કે કેન્દ્રીય પગાર પંચની રચના સમયાંતરે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર પેન્શન અને સેવા શરતોની સમીક્ષા કરવા અને જરૂરી ફેરફારોની ભલામણ કરવા માટે કરવામાં આવે છે। સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવા પગાર પંચની રચના કરવામાં આવે છે। આ સંદર્ભમાં 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026 થી લાગુ થવાની અપેક્ષા છે। સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા અને અન્ય લાભોની સમીક્ષા કરવા માટે જાન્યુઆરી 2025માં 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી અને અહીંયા 8મો પગાર પંચ લાગુ ક્યાં સુધી થઈ શકે છે તો અહીંયા 1 જાન્યુઆરી 2026 થી લાગુ થવાની અપેક્ષા છે। હવે વાત કરીએ 8મા પગાર પંચમાં કેટલો થઈ શકે છે પગાર વધારો તો તમે જોઈ શકો છો હવે 8મા પગાર પંચ અંતર્ગત પગાર વધારાનો હિસાબ ફિટમેન્ટ ફેક્ટર પર થશે। ફિટમેન્ટ ફેક્ટર એટલે શું એ હું તમને આગળ વિડીયોમાં માહિતી આપવાનો છું। જે હાલમાં બેઝિક પેના એટલા ગણા કરીને નવો પગાર નક્કી કરે છે એટલે કે બેઝિક પેના આધારે અહીંયા નવો પગાર નક્કી કરવામાં આવતો હોય છે પણ અહીંયા 8મા પગાર પંચની અંદર અહીંયા તમે જોઈ શકો છો ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે અહીંયા નવો પગાર નક્કી કરવામાં આવશે। ફિટમેન્ટ ફેક્ટર વિશે હું તમને આગળ વિડીયોમાં માહિતી આપવાનો છું। તો આ જોઈ શકો છો તમે બીજી માહિતી અહીંયા આપવામાં આવી છે કે 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતો તો અહીંયા જ્યારે 7મો પગાર પંચ અહીંયા જાહેર કરવામાં આવે તો તેની અંદર પગાર વધારાનો જે ફેક્ટર હતો ફિટમેન્ટ ફેક્ટર કેટલો હતો 2.57 હતો। હવે 8મા પગાર પંચ પછી તમે જોઈ શકો છો કેટલો ફિટમેન્ટ ફેક્ટર રહેશે તો ફિટમેન્ટ ફેક્ટર 2.86% સુધી વધી શકે છે એટલે ત્યાં પગાર સારો એવો વધી શકે છે 8મા પગાર પંચ જાહેર થયા પછી। હવે વાત કરીએ કે ફિટમેન્ટ ફેક્ટર એટલે શું ત્યાર પછી હું તમને વાત કરીશ કે કેટલો તમારો પગાર વધારો થઈ શકે છે 8મો પગાર પંચ પછી। ત્યાં જોઈ શકો છો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે જે બેઝિક પગારને વધારવા માટે થાય છે। 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું જેના કારણે લેવલ 1 ના કર્મચારીના બેઝિક પે 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો। જો કે કુલ પગારમાં મોંઘવારી ભથ્થું HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જેવા ભથ્થા પણ સામેલ હોય છે। 7મા પગાર પંચ પછી લેવલ 1 નું કુલ પેકેજ લગભગ 36,020 રૂપિયા હતું અને હવે 8મો પગાર પંચ લાગુ થયા પછી તમે જોઈ શકો છો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે। આ વધારો ના માત્ર બેઝિક પેમાં થશે પણ સાથે જ પેન્શન અને અન્ય ભથ્થાઓ પણ વધારો થશે જેનાથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ સારી થશે। ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે આ વધારો નક્કી થશે। સરકારી કર્મચારીઓ માટે આ એક મોટી રાહત સાબિત થશે। હવે વાત કરીએ કે 8મા પગાર પંચ લાગુ થયા પછી અહીંયા પગાર વધારો કેટલો થશે તો માહિતી પ્રમાણે તમે જોઈ શકો છો 8મા પગાર પંચ પછી ફિટમેન્ટ ફેક્ટર 2.86% સુધી વધી શકે છે જેનાથી લેવલ 1 નો બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા સુધી થઈ શકે છે। આ સાથે જ બધા જ 10 લેવલ્સમાં પગારને પેન્શનમાં વધારો થશે। તો અહીંયા 8મા પગાર પંચ પછી તમે જોઈ શકો છો અહીંયા જબરદસ્ત પગારમાં વધારો થશે જેનાથી લેવલ 1 નો બેઝિક પગાર તમે જોઈ શકો છો 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે અહીંયા સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની જાહેરાત કરી દેવામાં આવી છે અને ક્યાં સુધી આ 8મો પગાર પંચ જાહેર થઈ શકે છે અને ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે અહીંયા 8મા પગાર પંચની અંદર કેટલો પગાર વધારો થઈ શકે છે તે વિશે પણ મેં તમને માહિતી આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।